તમારો જન્મ ક્યાં થયો? આ દેશમાં જ આપણે જન્મ્યા, આ દેશની શાળામાં જ આપણે ભણીએ છીએ, આ દેશની દરેક વસ્તુનો આપણે ઉપભોગ કરીએ છીએ, આ દેશના આપણે ઋણી છીએ. એટલે આવા મહાન દેશ માટે આપણને પ્રેમ હોવો જોઈએ, ભાવના હોવી જોઈએ. અને આ પ્રેમ અને ભાવના એટલે રાષ્ટ્ર પ્રેમ, જેને ઇંગ્લિશમાં નેશનલ સ્પિરિટ કહેવામાં આવે છે. એને રાષ્ટ્ર ભાવના કહેવાય. દેશ માટે લાગણી એને રાષ્ટ્ર ભાવના કહેવામાં આવે. લવ ફોર ધ કન્ટ્રી, ડેડિકેશન ફોર ધ કન્ટ્રી. દેશ માટે સમર્પણની ભાવના એટલે દેશભક્તિ, દેશ ભાવના, રાષ્ટ્ર પ્રેમ. અને જે કોઈ માનવીમાં દેશ ભાવના નથી, દેશ પ્રેમ નથી, એને હું આ દેશનો નાગરિક ગણતો જ નથી. આપણે સારા નાગરિક બનવું જોઈએ. આપણે આપણા રાષ્ટ્ર માટે પ્રેમ રાખવો જોઈએ.